ભારતની આઝાદીની લડત ભારતના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અંજાર વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે સરદાર પટેલ કુનેહથી 550 રજવાડાઓને એકઠા કરવાનું મુશ્કેલ કામ મક્કમતાથી કરી બતાવ્યું હતું. સરદાર પટેલે સ્વનો નહીં પરંતુ સૌનો વિચાર રાખીને વિકટ પરિસ્થિતિમાં પણ રાષ્ટ્રહિતના નિર્ણયો લઈને દેશ સમર્પિત કાર્યો કર્યા હતા. તેમણે સરદાર પટેલની કર્મનિષ્ઠા પરથી પ્રેરણા લઈને પોતાના નિર્ણયો પર અડગ રહેવાનો યુવાનોને સંદેશો પાઠવ્યો હતો. મુખ્ય વક્તા તરીકે પ્રદેશ માલધારી સેલના કન્વીનર સંજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં દેશવ્યાપી 150 વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે, જે અંતર્ગત રાજ્યભરમાં મુખ્યમંત્રીના દિશા દર્શનમાં યોજાઈ રહી છે. એકતા યાત્રા ખરા અર્થમાં ભારતને એક અને અખંડ બનાવી સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપતી યાત્રા બની રહી છે. એકતા યાત્રામાં જોડાઈને એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના મૂલ્યોને અપનાવી નાગરિકોને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનો અનુરોધ કર્યો હતો. સાંસદ વિનોદભાઈ ચાવડાએ સરદાર વલ્લભભાઈ પટેલને જાહેર જીવનમાં રહેલા લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત ગણાવ્યા હતા. દેશની એકતા, અખંડિતતા માટે તેમણે જે યોગદાન આપ્યું હતું તેની યોગ્ય કદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં થઈ છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે દેશમાં 550થી વધુ રજવાડાઓને ભારત સાથે જોડવાનું ભગીરથ કાર્ય સરદાર પટેલે કર્યું હતું. ભારતના એકીકરણમાં તેમની મહત્વની ભૂમિકા રહેલી છે. તેમના કાર્યો આજની યુવા પેઢી માટે પ્રેરણાનું સ્ત્રોત હોવાનું વધુમાં ઉમેર્યું હતું. યાત્રામાં મહાનુભાવોનું પરંપરાગત રીતે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ સરદાર સન્માન યાત્રાની સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવી પુષ્પ અર્પણ કર્યા હતા. અંજારની હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આગેવાનો, મહિલાઓ, બાળાઓ દ્વારા વિવિધ જગ્યાઓએ પદયાત્રાનું ફૂલો અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અંજારની જનરલ હોસ્પિટલથી નીકળેલી સરદાર યુનિટી માર્ચ શહેરના વિવિધ માર્ગો પર થઈ સરદાર પટેલની પ્રતિમા ટાઉન હોલ પાસે પૂર્ણ થઈ હતી. એકતા યાત્રાના સમાપન પોઈન્ટ ખાતે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના શપથ લેવામાં આવ્યા હતા. એકતા યાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.